દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને માનસરોવર તળાવ પાસે ફેલાયેલી ગંદકીના કારણે ત્યાં આવતા શ્રદ્ધાળુઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના શાક માર્કેટ વિસ્તારમાં પણ લાંબા સમયથી યોગ્ય સફાઈ કામગીરી ન થતા વેપારીઓ અને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલાઓ પડ્યા હોવાના કારણે સ્વચ્છ ભારત અભિયાનના દાવાઓ પર પણ સવાલ ઉભા થયા છે। ખાસ કરીને ધાર્મિક સ્થળે આસપાસ ફેલાયેલી ગંદકી દૂર કરવા માટે સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ ઉઠાવી છે। નગરની જે ભાજપની સરકાર છે નગરપાલિકાનો આ કથળેલો વહીવટ આપણે જોઈ રહ્યા છે। પ્રમુખશ્રીને હું નિવેદન કરવા માંગુ છું કે તમારી સત્તાની લડાઈમાં એક પ્રમુખને પણ હું બંને પ્રમુખને કહેવા માંગુ છું, જો તમારી સત્તાની લડાઈ આવી રીતના ચાલુ રહેશે તો આ ગામની હાલત એકદમ ખરાબ હાલત થઈ જશે। આ મહાદેવ મંદિરની પાસે જે શાક માર્કેટ આવેલું છે ત્યાં કચરાના ઢગલા થઈ રહ્યા છે। તો હું બંને પ્રમુખને નિવેદન કરું છું કે આપ રાજીનામા આપી દો અને કોઈ બીજાને ચાન્સ આપો, જેથી દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારના જે પ્રાથમિક સુવિધાઓ છે તે લોકોને મળી રહે। હાલ પરિસ્થિતિ એટલી કથળેલી છે, કોઈ ગંદકીમાં લોકોને રહેવા મજબૂર થઈ ગયા છે। એક પણ શૌચાલય ચાલુ નથી। દેવગઢ બારિયાના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। તો આ ભાજપની સરકારને, આ ભાજપની નગરપાલિકાને હું કહેવા માંગુ છું કે તમારી સત્તાની લાલચ અને સત્તાની ખુરશીની રમત બંધ કરો અને બંને રાજીનામા આપી દો અને કોઈ ત્રીજા વ્યક્તિને સ્થાન આપો તેવી અમારા ગ્રામજનો વતી મારી વિનંતી છે કે જેથી કરીને ગામનો વહીવટ પારદર્શક થઈ શકે અને આવનારા સમયની અંદર લોકોને સારી સુવિધા મળી શકે।